ક્યારેય વિચાર્યું છે કે જે જમીન પર આપણે ચાલીએ છીએ, જેના પર આપણા ઘર ટકેલા છે અને જે આપણા સૌનું પેટ ભરે છે, એ જ જમીન ધીમે ધીમે આપણી આંખો સામેથી ખતમ થઈ રહી છે. આજે આપણે ભારતના આ સૌથી કિંમતી કુદરતી ખજાના એટલે કે આપણે જમીનની આખી ગાથાને સમજવાના છીએ. ચાલો શરૂઆત જ આ એકદમ ચોંકાવનારી તસવીરથી કરીએ. અને સવાલ પણ બહુ સીધો છે. એકદમ ફળદ્રુપ દેખાતી જમીનમાં આટલી મોટી, ઊંડી તિરાડો કેમ પડી ગઈ છે? આ ખાલી એક ફોટો નથી, પણ એક બહુ મોટી ચેતવણી છે. આની પાછળ શું કારણો છે અને એના પરિણામો કેવા હોઈ શકે? ચાલો આજે એની જ વાત કરીએ. પણ જુઓ, આપણે સીધા જ જમીનની સમસ્યા પર કૂદી પડીએ એ પહેલાં એક સ્ટેપ પાછળ જઈએ અને સમજીએ કે આ સંસાધન જે શબ્દ છે એનો અર્થ શું થાય છે. જો આ પાયાની વાત સ્પષ્ટ થઈ જશે તો જમીનનું સાચું મહત્વ આપણને સમજાશે. એકદમ સરળ ભાષામાં કહીએ તો પર્યાવરણની કોઈપણ વસ્તુ જે આપણા કામમાં આવે છે, આપણી કોઈ જરૂરિયાત પૂરી કરે છે, એ કુદરતી સંસાધન છે. જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, જે પાણી આપણે પીએ છીએ, કે પછી જે જમીનમાંથી આપણને અનાજ મળે છે, આ બધું જ કુદરત તરફથી મળેલી એક ભેટ છે. હવે સંસાધનોને જોવાની એક મજાની રીત છે એમની માલિકી કોની છે એના આધારે. જેમ કે અમુક સંસાધનો વ્યક્તિગત હોય છે, આપણું પોતાનું ઘર કે જમીન, તો કેટલાક રાષ્ટ્રીય સંપત્તિ ગણાય, જેમ કે આપણી સેના. અને અમુક સંસાધનો તો વૈશ્વિક હોય છે, જેના પર કોઈ એકનો નહીં પણ આખી દુનિયાનો હક હોય છે. માલિકીની જેમ જ બીજી એક વાત પણ બહુ મહત્વની છે કે આ સંસાધનો મળે છે ક્યાં અને કેટલા પ્રમાણમાં. ઓક્સિજન જેવી વસ્તુઓ તો બધે જ છે, સર્વસુલભ. જમીન અને પાણી સામાન્ય રીતે મળી રહે છે, પણ પછી આવે છે કોલસો અને પેટ્રોલિયમ જેવા વિરલ સંસાધનો, જે બધે નથી મળતા. અને વિચારો, ક્રાયોલાઇટ જેવું ખનિજ તો આખી દુનિયામાં માંડ એક બે જગ્યાએ જોવા મળે. આ જ બતાવે છે કે દરેક સંસાધનનો કેટલો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. તો આટલા બધા સંસાધનોમાંથી ચાલો હવે પાછા આવીએ આપણા આજના મુખ્ય વિષય પર. એક એવું સંસાધન જે સામાન્ય રીતે તો ઉપલબ્ધ છે, પણ જેના વગર જીવનની કલ્પના પણ ન કરી શકાય. એ છે આપણી જમીન. આપણે જેને માટી કહીએ છીએ ને, એ ખાલી ધૂળ નથી. એ તો પૃથ્વીની ચામડી જેવો જીવંત પડ છે, ખબર છે? હજારો લાખો વર્ષો સુધી મોટા મોટા પથ્થરો તૂટે, એમાં જીવોના અવશેષો ભળે, ત્યારે જઈને માંડ 1 ઇંચ જેટલી જમીન તૈયાર થાય છે. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આ કુદરતનો એક જાદુ છે. ભારતની ભૂગોળમાં જેટલી વિવિધતા છે ને, એટલી જ વિવિધતા એની જમીનમાં પણ છે. તો તૈયાર છો? ચાલો નીકળીએ ભારતની અલગ અલગ પ્રકારની જમીનોની એક ટૂંકી પણ એકદમ રસપ્રદ સફર પર. આ ચાર્ટ પર ખાલી એક નજર નાખો એટલે ભારતની જમીનની આખી તસવીર મગજમાં બેસી જશે. દેશનો લગભગ અડધો ભાગ એટલે કે 43% વિસ્તાર ફળદ્રુપ કાંપની જમીનથી ઢંકાયેલો છે. એના પછી આવે છે રાતી અને કાળી જમીન. સાચું કહું તો આ 3 જમીનો જ ભારતની ખેતીની કરોડરજ્જુ છે. સૌથી પહેલાં વાત કરીએ ભારતની સૌથી મહત્વની જમીનની, કાંપની જમીન. હિમાલયમાંથી જે નદીઓ વહેતી આવે છે, એ પોતાની સાથે જે ફળદ્રુપ કાંપ લઈને આવે, એનાથી આ વિશાળ મેદાનો બન્યા છે. એની ઉપજ શક્તિનો કોઈ જવાબ નથી, અને એટલે જ દેશની મોટાભાગની વસ્તી આ જ વિસ્તારોમાં રહે છે. હવે વારો છે રાતી જમીનનો. એનો લાલચટક રંગ આવે છે ફેરિક ઓક્સાઇડમાંથી, એટલે કે લોહ તત્વમાંથી. આ જમીન મોટેભાગે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં ફેલાયેલી છે. હા, એ કાપની જમીન જેટલી ઉપજાઉ નથી, પણ જો એને થોડું ખાતર આપવામાં આવે તો બાજરી અને કઠોળ જેવા પાક માટે એકદમ બેસ્ટ છે. અને આ રહી કાળી જમીન, જે એના બીજા નામ કાળા કપાસની જમીનથી વધારે ફેમસ છે. એની ખાસિયત શું છે ખબર છે? એ લાંબા સમય સુધી ભેજને પકડી રાખી શકે છે, જાણે કે એની અંદર કોઈ કુદરતી સ્પોન્જ હોય. અને આ જ ગુણ કપાસના પાક માટે વરદાન સમાન છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં એનું જ રાજ છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ 3 મુખ્ય પ્રકારો સિવાય પણ ભારતમાં જમીનની ગજબની વિવિધતા છે. જ્યાં બહુ વરસાદ પડે ત્યાં લેટેરાઇટ, સૂકા વિસ્તારોમાં રણ પ્રકારની, હિમાલયના ઢોળાવ પર પર્વતીય જમીન, અને ઊંચા જંગલોમાં તો એની પોતાની અલગ જ માટી જોવા મળે છે. આ બધું જ ભારતની કુદરતી સમૃદ્ધિ બતાવે છે. આટલી બધી વિવિધતા અને સમૃદ્ધિની વાત તો આપણે કરી, પણ હવે એક કડવી વાસ્તવિકતાનો સામો કરવાનો સમય છે.
આ જે અમૂલ્ય ખજાનો છે ને એના પર એક બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને એ ખતરાનું નામ છે જમીનનું ધોવાણ. જરાક વિચારો કે જમીનનું જે સૌથી ફળદ્રુપ સૌથી જીવંત પડ છે એ જ ધીમે ધીમે પવન સાથે ઉડી જાય અથવા તો વરસાદના પાણી સાથે વહી જાય તો શું થાય? આ ખાલી માટેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી, આ તો આપણી ખેતી અને આપણા પર્યાવરણના ભવિષ્યનું ધોવાણ છે. આ જ જે પ્રક્રિયા છે ને એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે જમીનનું ધોવાણ. જ્યારે આ ઉપરનું પડ, જેને ટોપસોઇલ કહેવાય, એ જતું રહે ત્યારે જમીનની પાક ઉગાડવાની શક્તિ એકદમ ઘટી જાય છે. આ એક સાયલેન્ટ કિલર જેવું છે જે આપણી જમીનોને ધીમે ધીમે બંજર બનાવી રહ્યું છે. અને આ જુઓ, આ એનું જ પરિણામ છે. જે જમીન પર ક્યારેક લીલોછમ પાક લહેરાતો હતો ત્યાં આજે ધોવાણને લીધે ઊંડી કોતરો બની ગઈ છે. આ તસવીર ભવિષ્યમાં શું થઈ શકે છે એનો એક ભયાનક ઇશારો કરી રહી છે. કોઈ શબ્દોની જરૂર નથી, બરાબર ને? પણ હજી બહુ મોડું નથી થયું. હજી પણ આશાનું એક કિરણ બાકી છે. જો આપણે બધા સાથે મળીને સમયસર જાગી જઈએ તો આ વિનાશને આપણે ચોક્કસ અટકાવી શકીએ છીએ. ચાલો હવે એવા ઉપાયો જોઈએ જે આપણી જમીનને એક નવું જીવન આપી શકે છે. ઉપાયો બહુ અઘરા નથી, ખબર છે? સૌ સીધા સાદા છે. વધુને વધુ વૃક્ષો વાવવા, કારણ કે એના મૂળ જમીનને જકડી રાખે છે. પાણીના વહેણને ધીમું પાડવા માટે નાના નાના ચેકડેમ બનાવવા. પહાડી વિસ્તારોમાં પગથિયા બનાવીને કે ઢોળાવની ગોળાઈમાં ખેતી કરવી. અને હા, જમીન પર પશુઓના ચરાણને નિયંત્રણમાં રાખવું. આ ચિત્ર જુઓ કેટલું સરસ રીતે સમજાવે છે. જે ઢોળાવ છે એના પર જાણે સીડી બનાવી દીધી હોય. આનાથી શું થાય કે વરસાદનું પાણી એકદમ નીચે નથી ધસી જતું, એનો વેગ તૂટી જાય છે. પરિણામે પાણી જમીનને ધોઈ જવાને બદલે ધીમે ધીમે જમીનમાં ઉતરે છે. સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ. અને આ બીજો એક જોરદાર આઈડિયા છે સમોચ્ચ રેખીય ખેડ. આમાં શું હોય કે ઢોળાવ પર ઉપરથી નીચે ખેતી કરવાને બદલે ઢોળાવની ગોળાઈમાં એક સરખી ઊંચાઈ પર ખેતી કરવામાં આવે છે. આનાથી દરેક હાર એક નાનકડા બંધ જેવું કામ કરે છે જે પાણીને રોકે છે અને જમીનને બચાવે છે. તો છેલ્લે વાત બસ એટલી જ છે કે જમીન એ ખાલી એક સંસાધન નથી, એ આપણી આવનારી પેઢીઓ માટેનો વારસો છે. એનું રક્ષણ કરવું એ ખાલી સરકાર કે ખેડૂતોની જ નહીં પણ આપણા સૌની એક સહિયારી જવાબદારી છે. તો સવાલ એ છે કે આપણે આ ધરતીને આવનારી પેઢીઓ માટે કેવી રીતે વધુ સારી બનાવી શકીએ? આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો સમય આવી ગયો છે.